ક્યારેય વિચાર્યો છે કે આપણા દેશમાં કાયદાનું અંતિમ અર્થઘટન કોણ કરે છે? અથવા તો જ્યારે આપણા મૂળભૂત અધિકારોની વાત આવે ત્યારે એનું અંતિમ રક્ષક કોણ છે? આ બધા જ મોટા સવાલોનો જવાબ એક જ જગ્યાએ મળે છે, ભારતની સર્વોચ્ચ અદાલત. તો ચાલો આજે આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ એટલી શક્તિશાળી સંસ્થા આખરે કામ કેવી રીતે કરે છે અને આપણી લોકશાહી માટે એનું શું મહત્વ છે. જો આ સવાલ ખૂબ જ પાયાનો છે નહીં. વિચારો કે કોઈ પણ સમાજને સરખી રીતે ચલાવવો હોય તો નિયમો તો જોઈએ જ, પણ એનાથી પણ વધારે જરૂરી છે એક એવી સિસ્ટમ જે એ નિયમોનું પાલન કરાવે. અને બસ લોકશાહીમાં આ જ કામ કરે છે આપણું ન્યાયતંત્ર. એ વાતની ખાતરી આપે છે કે ભાઈ કાયદાથી ઉપર કોઈ નથી. તો સવાલ એ છે કે આપણને ન્યાયતંત્રની જરૂર જ શા માટે છે? ઘણાને એવું લાગે કે એનું કામ ખાલી ગુનેગારને સજા આપવાનું છે, પણ ના, એનાથી ઘણું વધારે છે. એનો મુખ્ય હેતુ છે કાયદાનું શાસન સ્થાપિત કરવાનો. એટલે કે એક એવી વ્યવસ્થા બનાવી જ્યાં દરેક નાગરિકને ખાતરી હોય કે તેને સમાન ન્યાય મળશે. અને આ જ વાત ન્યાયતંત્રનો મૂળભૂત હેતુ છે. કલ્પના કરો, જ્યારે પણ કોઈ નાગરિક સાથે કંઈ ખોટું થાય, કોઈ અન્યાય થાય, ત્યારે એના મનમાં એક ભરોસો હોવો જોઈએ. એક એવી જગ્યા છે જ્યાં એની વાત સાંભળવામાં આવશે, અને એ પણ કોઈ પણ પક્ષપાત વગર. અને જે પણ નિર્ણય થશે એ કાયદા મુજબ જ થશે. સારું, તો આપણી કાનૂની વ્યવસ્થામાં મોટાભાગે બે પ્રકારના કેસ જોવા મળે છે. એક છે દીવાની મામલા, એટલે કે સિવિલ મેટર્સ. આમાં જમીન, મકાન, સંપત્તિના હક જેવા વિવાદો આવે. અને બીજી બાજુ છે ફોજદારી મામલા, એટલે કે ક્રિમિનલ મેટર્સ. આમાં ચોરી, લૂંટફાટ, ખૂન જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. ઓકે, તો આ આખી ન્યાયની સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? ચાલો એને એક સીડીની જેમ સમજીએ. ભારતમાં ન્યાય મેળવવા માટે તમારે સામાન્ય રીતે એક પછી એક પગથિયું ચડવું પડે છે, અને આ દરેક પગથિયું એટલે એક અલગ પ્રકારની કોર્ટ. તો આ ન્યાયની સીડીનું સૌથી પહેલું પગથિયું છે તાલુકા અદાલતો. એનાથી ઉપર આવે જિલ્લા અદાલતો. પછી દરેક રાજ્ય માટે હોય છે એક વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ. અને આ બધાની ઉપર, આખી સીડીની ટોચ પર, આખા દેશ માટે માત્ર એક જ અદાલત છે, સર્વોચ્ચ અદાલત. અને લો, આપણે પહોંચી ગયા છે આપણી ન્યાયની સીડીના સૌથી ઊંચા શિખર પર. અહીં છે ભારતની સર્વોચ્ચ અદાલત. આ દેશની અંતિમ ન્યાયિક સત્તા છે, એટલે કે એમનો નિર્ણય આખરી ગણાય, અને એ નિર્ણય દેશના દરેક નાગરિક અને દરેક સંસ્થા માટે બંધન કરતા હોય છે. તો આ સર્વોચ્ચ અદાલત ક્યાં છે અને ક્યારથી છે? એ દિલ્હીમાં આવેલી છે. અને એની શરૂઆત ક્યારે થઈ ખબર છે? આપણો દેશ ગણતંત્ર બન્યો એના બરાબર 2 દિવસ પછી, એટલે કે 28 જાન્યુઆરી 1950ના રોજ. અને ત્યારથી લઈને આજ સુધી એ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા તરીકે કામ કરી રહી છે. હવે સવાલ એ થાય કે આટલી મોટી અદાલતમાં જજ કોણ બને? એમની નિમણૂક કેવી રીતે થાય? તો જુઓ, મુખ્ય ન્યાયમૂર્તિ હોય કે બીજા ન્યાયમૂર્તિઓ, એમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અને સામાન્ય રીતે એક પ્રથા ચાલી આવે છે કે જે સૌથી વરિષ્ઠ, એટલે કે સિનિયર મોસ્ટ જજ હોય, એમને જ મુખ્ય ન્યાયમૂર્તિ બનાવવામાં આવે છે. અને હા, પોતાનો હોદ્દો સંભાળતા પહેલા દરેક જજે રાષ્ટ્રપતિ સામે શપથ લેવા પડે છે. અને આ કોઈ સામાન્ય ફોર્મેલિટી નથી. આ શપથ એક વચન છે, એક ગેરંટી છે કે તેઓ કોઈ વ્યક્તિ કે કોઈ સરકારને નહીં, પણ માત્ર અને માત્ર ભારતના બંધારણને વફાદાર રહેશે અને એનું રક્ષણ કરશે. સારું, તો હવે વાત કરીએ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને એના કાર્યો વિશે. એની પાસે એવી તો કઈ શક્તિઓ છે જે એને આપણા ન્યાયતંત્રનું કેન્દ્ર બનાવે છે? મુખ્યત્વે સર્વોચ્ચ અદાલતના 3 મોટા અધિકારક ક્ષેત્રો છે. પહેલું, જો કોઈ પણ નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન થાય તો એ સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. બીજું, એ હાઈકોર્ટના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, બંધારણના કોઈ મુદ્દા પર જો કોઈ મૂંઝવણ કે વિવાદ થાય તો એનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર સુપ્રીમ કોર્ટ પાસે છે. આટલું જ નહીં, એની પાસે બીજી પણ કેટલીક ખાસ સત્તાઓ છે. એક રસપ્રદ વાત એ છે કે સુપ્રીમ કોર્ટ પોતાના જ આપેલા ચુકાદાની ફરીથી સમીક્ષા કરી શકે છે. આ સિવાય રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતો કોઈ વિવાદ થાય તો એને ઉકેલવાની સત્તા પણ માત્ર સુપ્રીમ કોર્ટ પાસે જ છે.
અને હા, એ સરકારના કોઈ પણ એવા કાયદા કે આદેશને રદ કરી શકે છે જે એને બંધારણની વિરુદ્ધ લાગે. હવે સર્વોચ્ચ અદાલત માટે એક ખાસ શબ્દ વપરાય છે, નઝીરી અદાલત, એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ. પણ આનો મતલબ શું થાય? ચાલો એને સરળ ભાષામાં સમજીએ. જુઓ, કોર્ટ ઓફ રેકોર્ડ્સ હોવાનો સીધો મતલબ એ છે કે સુપ્રીમ કોર્ટના બધા જ ચુકાદાઓ અને કાર્યવાહીને કાયમ માટે સાચવીને રાખવામાં આવે છે. આ ચુકાદાઓ ખાલી એક કેસનો અંત નથી કરતા, પણ ભવિષ્ય માટે એક દાખલો, એક કાયદો બની જાય છે. દેશની બીજી બધી જ નીચલી અદાલતોએ આ ચુકાદાઓનું પાલન કરવું ફરજિયાત છે, અને આનાથી જ આખા દેશમાં કાયદાની એકરૂપતા જળવાઈ રહે છે. હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ. એ છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. કારણ કે કોઈ પણ મજબૂત લોકશાહીનો પાયો એક સ્વતંત્ર ન્યાયતંત્ર જ હોય છે. તમે ન્યાયની દેવીની મૂર્તિ તો જોઈ જ હશે, બરાબર? એ આ સ્વતંત્રતાનો સૌથી સચોટ સિમ્બલ છે. એની આંખો પર પાટો કેમ છે? કારણ કે ન્યાય કોઈનો ચહેરો, ધર્મ કે પદ જોતો નથી. હાથમાં ત્રાજવું શું બતાવે છે? એ પુરાવાઓને બરાબર તોલે છે, કોઈ પક્ષપાત વગર. અને હાથમાં તલવાર, એ વાતનું પ્રતીક છે કે ગુનો સાબિત થાય તો સજા ચોક્કસ મળશે. તો આ સ્વતંત્રતાને જાળવી કેવી રીતે શકાય? આ માટે આપણા બંધારણમાં જ એક ખાસ જોગવાઈ છે. જજને એમના પદ પરથી હટાવવાની જે પ્રક્રિયા છે, એને જાણી જોઈને ખૂબ જ અઘરી બનાવવામાં આવી છે. અને આ પ્રક્રિયાને કહેવાય છે મહાઅભિયોગ. અને આ પ્રક્રિયા કેટલી મુશ્કેલ છે એનો અંદાજ લગાવો. કોઈ પણ જજને હટાવવા માટે પહેલાં તો એમની સામે ગેરવર્તણૂકનો આરોપ સાબિત થવો જોઈએ. એ પછી સંસદના બંને ગૃહોમાં, એટલે કે લોકસભા અને રાજ્યસભામાં 2/3 જેવી જંગી બહુમતીથી પ્રસ્તાવ પાસ થવો જોઈએ. અને આ બધું થાય પછી જ રાષ્ટ્રપતિ એમને પદ પરથી દૂર કરી શકે. આટલી અઘરી પ્રક્રિયા એટલા માટે જ છે જેથી જજ કોઈ પણ રાજકીય દબાણ વગર નિડર થઈને કામ કરી શકે. તો આ બધાનો સાર શું છે? એ જ કે આપણી ન્યાય વ્યવસ્થા કોઈ વ્યક્તિ પર નહીં પણ કાયદા પર આધારિત છે. અહીં કાયદાની સામે બધા સરખા છે. પછી ભલે કોઈ વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, એ કાયદાથી મોટો નથી. અને આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે કે ન્યાયતંત્રનું કામ ખાલી ઝઘડાઓ ઉકેલવાનું નથી, પણ એ તો આપણા બંધારણનું રક્ષક છે, એનો વાલી છે. એ આપણા બંધારણીય મૂલ્યો અને આપણા બધાના મૂળભૂત અધિકારોની રખેવાળી કરે છે. તો અંતે આપણે સૌએ આ એક સવાલ પર વિચારવાની જરૂર છે. આપણા મૂળભૂત અધિકારોના રક્ષણ માટે એક સ્વતંત્ર અને નીડર ન્યાયતંત્ર હોવું કેટલું જરૂરી છે. કારણ કે જ્યારે શક્તિશાળી લોકો સામે ન્યાય મેળવવાની વાત આવે, ત્યારે આ એક જ સંસ્થા પરનો ભરોસો આપણી લોકશાહીને જીવતી રાખે છે. આ વિશે વિચારજો જરૂર.